નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી. વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વી કે પાઠક તથા ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના રિતેશ ઠક્કર તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં નેશનલ લોક અદાલતનું ખુલ્લી મૂકવામાં આવ્યો હતો, જેમાં આજની લોક અદાલતમાં મુખ્યત્વે એક્સિડન્ટ જે કેસનો ચોલામંડલમ નિકાલ એન્ડ કરોડ 35 લાખનો નિકાલ કરવામાં આવ્યો હતો અને બીજો કેસ કરજણ તાલુકાના કેસ 1 કરોડ 5 લાખનો કેસનું નિરાકરણ હતું. મોટાભાગે નેશનલ લોક અદાલતમાં મુખ્યત્વે અનેક કેસોનું નિરાકરણ આવતું હોય છે, જે આજની નેશનલ લોક અદાલતમાં 2 મોટા કેસનું નિવારણ આવ્યું હતું, જેમાં આજની લોક અદાલતનો શુભારંભ કરી આજનો લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લોક અદાલતમાં 3000થી વધારે કેસોનું સમાધાન થશે, જેની અંદર પક્ષપાત અને વકીલોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે. વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વી કે પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે, જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે, લગભગ 3000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે. MACPના જે કેસીસ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના, તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે અને અન્ય જે સ્પેશિયલ સિટિંગની અંદર પેટી ઓફેન્સના કેસો છે, એ પણ કબૂલાતથી અથવા અન્ય રીતે આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આમ આ વર્ષની આ પ્રથમ લોક અદાલતની અંદર પણ આપણને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે. વધુમાં જે મુખ્ય કેસ કહી શકાય તો 1 કરોડ અને 35 લાખ રૂપિયાની અંદર ગો ડિજિટ કંપનીએ એક એક્સિડન્ટના ક્લેમના કેસની અંદર સમાધાન કરેલ છે અને એ કેસ હજી હમણાં જ દાખલ થયો કહી શકાય કે એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર જ જ્યારે આ કેસની અંદર સમાધાન થઈ રહ્યું છે, ત્યારે પક્ષકારોને ત્વરિત નાણાં મળશે. એટલે ખરા અર્થની અંદર જે મુખ્ય હેતુ છે લોક અદાલતનો કે પક્ષકારને ત્વરિત ન્યાય, તો આ ત્વરિત ન્યાય ફલિત થયો છે એમ કહી શકાય. અને એક કરજણના કેસની અંદર પણ લગભગ 1 કરોડ અને 5 લાખ રૂપિયા નું વળતર મંજૂર થયેલ છે અને પક્ષકારોએ સમાધાન કરેલ છે અને અન્ય બીજા ઘણા બધા કેસોની અંદર આજ રોજ સમાધાનનો રસ્તો પક્ષકારોએ અને વકીલશ્રીઓએ અપનાવ્યો છે. આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે. આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણા ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ MACP કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે અને એમાં એક MACP એક કેસીસમાં 1 કરોડ 35 લાખનું વળતર, જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને. એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે અને કુલ MACPમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે. અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના, એમાં પણ અમારે 3000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ. એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ.